सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा अपि चेत् सुदुराचारो अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः। नवमा अध्यायના ભક્તિ પ્રકરણમાં ભગવાન અતિશય ખુલ્યા છે, દિલ ખોલીને વાતો કરતા જાય છે અને ઘણા બધા આશ્વાસનો આપ્યા છે. ગીતાનું મહત્વ જ આ છે. ગીતામાં જ્ઞાન છે, ભક્તિ છે, કર્મ છે, યોગ છે, સાધના છે, સાહિત્ય છે, કલા છે, વ્યાકરણ છે, બધું જ છે. પણ એ દુનિયાભરમાં ક્યાંય મળશે, પણ સવિશેષ વાત જે બીજે મળવી મુશ્કેલ છે. અને તે બે વાતો ગીતા તત્વ વિમર્શ ગ્રંથમાં શ્રીપાદ મહાદેવ માટે એક ચેપ્ટર લખ્યું છે, ગીતા માલા કા આવડતે, મને ગીતા શા માટે ગમે છે. અને એમાં બે વિશેષ કારણ એને આપ્યા કે ભગવાને પોતે ગાઈ છે. આવા ગ્રંથો ઓછા મળે. ભગવાનને માટે ગવાયેલા ગ્રંથો ઘણા મળે, પણ સ્વમુખે પરમાત્મા પોતે ગાય, આ ગીતાની વિશેષતા છે. રામાયણ સરસ છે પણ વાલ્મીકીએ લખ્યું, મહાભારત સરસ છે પણ વ્યાસે લખ્યું, ભાગવત સરસ છે પણ ભગવાન માટે લખાયું, અને ગીતા અતિ સરસ છે એનું કારણ ભગવાને પોતે જ ગાયું. તેથી ઈશ્વર પોતે ગાય, આ એક મોટો મહિમા છે. તેથી ગીતાની અનંત વિશેષતાઓમાં એણે જે વિશેષતા તારવી છે તે ખરેખર વિશેષતા છે. ઈશ્વરોક્તત્વાત, ઈશ્વરે પોતે જ ગીતા ગાઈ છે, આ એક મહત્વ છે. અને બીજું, સામાન્ય માણસોને જેની ખાસ જરૂર છે તેવા આશ્વાસનો છૂટે હાથે ભગવાને વેર્યા છે. હું તારું ધ્યાન રાખીશ એમ કોઈ આલતું ફાલતું માણસ નથી કહેતો, ભગવાન કહે છે. સામાન્ય માણસ કહે તો એ રિલાયબલ ન કહેવાય. ધ્યાન રાખીશ એમ કે ફરી પણ જાય, ન ફરી જાય તો મરી પણ જાય. કાં ફરી જાય ને કાં મરી જાય. ફરી જાય હલકો માણસ કહેવાય ને મરી જાય બિચારો નબળો કહેવાય, લાચાર કહેવાય, એના હાથમાં નથી. તેથી કોઈ ધ્યાન રાખવાનું આશ્વાસન આપે તો એ આશ્વાસન રિલાયબલ એટલા માટે નથી કે આ માણસ ખોટો હોઈ શકે ને કે આ માણસ નિર્બળ હોઈ શકે. એની પોતાની જ ધ્યાન રાખવી પડે એવા એના દિવસો આવી જાય, શક્ય છે. હું તમારી ધ્યાન રાખીશ એમ કે અને એવો કંઈ બિચારો ગૂંચવાઈ જાય કે એની ધ્યાન કોકે રાખવી પડે. તેથી બધા જ કંઈ ખરાબ હોય છે એમ નહીં. ફરી જનારા માણસો હલકા હોય પણ પોતે ખલાસ થાય, અને ખલાસ ના થાય તો મરી જાય, પછી ધ્યાન કોણ રાખે તમારું? તેથી ઈશ્વરનું જે આશ્વાસન છે ને એ રિલાયબલ છે. તેથી યોગક્ષેમમ વહામ્યહમ, ક્ષણે ક્ષણે આપણને આ વાતની અનુભૂતિ થાય. ગઈકાલનો જ એક પ્રસંગ કહું. ટ્રેન પણ ન પકડાય એટલા ટાઈમમાં મેં પ્લેન પકડ્યો. 7:25 પ્લેન ને 7:20 પહોંચ્યો એરપોર્ટ ઉપર. ગાડી પણ ના ચાલે, ગાડીમાં 5 કલાક વહેલા જઈને પ્લેટફોર્મ પર ઉભા હોઈએ આપણે. તો ભગવાનને ખબર હતી કે ભાઈ રવિવારનો કાર્યક્રમ પહોંચાડવો છે. મેં તો કીધું પહોંચાય નહીં, હવે શક્ય જ નથી. અને આ નહીં, બીજો એક કાર્યક્રમ પાછો હમણાં 9:30 વાગે ભાખલામાં છે. તો મોટો કાર્યક્રમ છે, 2 કાર્યક્રમ તમે ફસાવ્યા મને. મેં કીધું ટ્રાફિક જામ થયો રસ્તામાં, નીકળતા મોડું થયું. પછી ભગવાનને યાદ કર્યા. પણ મને રિપોર્ટિંગ પર કે તમારું લગેજ કંઈ હાથમાં બેગ છે, મને બોર્ડિંગ કાર્ડ લાવો જલ્દી. બોર્ડિંગ કાર્ડ આપીને પ્લેનમાં એને ફોન કરે કે પેસેન્જર ઇઝ ઓન ધ વે. એ પહેલાં બારણું બંધ નહીં કર્યું, 7:23 ઘૂસો ને 25 પ્લેનું પડ્યું. આટલા ટાઈમમાં ટ્રેન પણ ન મળે. પ્રવાસ કરતી વખતે 7:30 ટ્રેન હોય તો હું 7 વાગે પ્લેટફોર્મ પર રહું છું, ટ્રેનમાં પણ ભગવાન ધારે તો 7:23 પ્લેનમાં બેસીને 25 પ્લેન ઉપડી શકે, આવું કરી શકે. આનું નામ ભગવાન. ઈશ્વર શું કરે છે કોઈ સંજોગોમાં આજે પહોંચે એમ નહીં હતું. ત્યારે ગીતાના આશ્વાસનો આવા છે, રિલાયબલ છે. તમારી પોતાની ઓનેસ્ટી અને પ્રામાણિકતા હોવી જોઈએ. વિથ ઓલ યોર એફર્ટ્સ તમે શરૂઆત કરો. અને હા, તમે જો આરસી જવાનું સુઈ જાઓ તો સવાલ નથી, પણ તમે 7:23 સુધી દોડવા તૈયાર હો તો 25 બેસાડીને જ પ્લેન ઉપાડે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? નાની નાની વાતોમાં ઈશ્વરી સંકેતો દેખાય. આવું બધું ભગવાને કહ્યું છે અને પછી એકદમ તટસ્થ બની ગયા. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. એટલે એકદમ ગુરાટ જ મારી. મને કોઈ દ્વેષે નથી, મને કોઈ પ્રિય નથી, હું એકદમ સમાન છું, હું કોઈને ઓળખતો નથી, હું પક્ષપાત કરતો નથી, આવું બોલી ગયા. એટલે અર્જુનનો ચહેરા ઉપર ભાવ જોયો હશે, આ તો મૂંઝાઈ ગયો. હમણાં કે જે યોગક્ષેમમ વહામ્યહમ, હમણાં કે હું કોઈને ઓળખતો નથી.
એટલે કેટલો વક્તાની કેટલી જાગૃતિ હોય, ફેસ રીડિંગ કેટલું હશે, સામેનો માણસ મૂંઝાતો તેનો ઉકેલ તરત પાછો આપવો પડે. ત્યારે અર્જુનના ચહેરા ઉપર આવો કંઈ ભગવાને ભાવ જોયો કે આ મૂંઝાય છે, કે તમને કોઈ પ્રિય નથી, કોઈ દ્વેષ્ય નથી, તો પછી અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે, અનન્ય ભાવથી મારું ભજન કરે છે અને બધા જ કામ હું કરું છું એમ તમે બોલ્યા તો પક્ષપાત નહીં. એટલે તરત ભગવાને યુટર્ન માર્યો છે કે ના ના એવું નથી, એ ભજનથી તું મામ ભક્તિ, પણ જે ભક્તિથી જે લોકો મને ભજે છે એ લોકો મારામાં છે અને હું એમનામાં છું. આટલા સૂક્ષ્મતાથી માણસ ગીતા વાંચે ને તો ખબર પડે કે એક એક લાઈનમાં કેવા કેવા અર્થો રમે છે. પહેલી લીટીમાં તટસ્થ બની ગયા, ન્યુટ્રલ, અને પછી ખ્યાલ આવ્યો કે નહીં, પ્રસ્તુત વિષય જોડે સંગત નથી. એનું કારણ હમણાં જ દિલ ખોલી નાખ્યું છે, આટલા બધા આશ્વાસનો આપ્યા છે, હમણાં મને કંઈ લાગે વળગીને એમ કહીને ઊભા રહી જઈએ તો અર્જુન ગૂંચવાઈ જાય. તેથી પાછા વળ્યા અને કીધું કે નહીં, એ લોકો મારામાં છે અને હું એમનામાં છું. અને એ અનુસંધાનની અંદર આ બીજો શ્લોક એના કરતા ચડિયાતો આવ્યો. આપી છે સુદુરાચારો ભજતે મામ અનન્ય વાક, અનન્ય ભાવથી જે મારું ભજન કરે છે એ ભલે સુદુરાચારી હોય પણ સમ્યક વ્યવસ્થિત હોય, એનો જે વ્યવસાય છે, એનો નિશ્ચય છે, સમ્યક છે, પાકો છે, અને પરિણામે સાધુ રેવશ મંતવ્ય, તમે એને સાધુ સમજો. એ દુષ્ટ નથી આટલું બોલો એ બી નહીં ચાલે, સંત છે એમ કેવું પડે. પોઝિટિવ જાય છે ભગવાન. તેથી ગમે તેટલો એ માણસનો ભૂતકાળ ખરાબ હોય પણ એકવાર ભગવાનને ખોળે બેસી ગયો પછી એના ભૂતકાળની ચર્ચા કરાય નહીં. એનું કારણ ઈશ્વરે જેને માન્ય કરો, વાત પતી ગઈ. ઈશ્વર સમર્થ છે. તેથી સૌથી પહેલા તો કોઈને પાપી ઠરાવવાનો આપણને અધિકાર જ નથી. આપણે જગતના ન્યાયાધીશ નથી. ક્રિશ્ચિયન થિયોલોજીમાં એક વાર્તા આવે છે, એક સ્ત્રીની પછવાડે આખું ટોળું પડ્યું, પથરા મારે એની પછવાડે જાય, પેલી ભાગતી ભાગતી ઈસુના ચરણે આવીને પડી છે. ઈસુ ખ્રિસ્તે ટોળાને ઉભો રાખે, ઉભા રહો, શું છે? તો કે ભાઈ થર્ડ ક્લાસ છે ને, વ્યભિચારની છે ને, આડી અવડી વર્તે છે ને, આખા ગામને ખરાબ કરશે ને, ફલાણું ઢીકણું ને, એને સજા થવી જોઈએ, મોતની સજા થવી જોઈએ, પથરા મારી મારીને એને મારવી જોઈએ. ઈસુ કે બરાબર છે, બિલકુલ સાચી વાત છે, મારવી જ જોઈએ, મારો પણ આ જ મત છે. પણ એક શરત છે, મનસા વાચા કર્મણા, મનથી, વાણીથી, કર્મથી જે માણસે જીવનમાં એક પણ પાપ ન કર્યો તે માણસ પથરો મારે. પથરા મારવાની છૂટ છે. પણ જો મન, વાણી, કર્મથી ક્યાંક પાપ કર્યું હશે ને પથરો મારશો તો મારાથી કામ છે. એ બાઈ તો મરતી મરશે પણ પથરો મારનારો બળીને ભસ્મ થઈ જશે. જે માણસ મન, વચન, કર્મથી ક્યાંક પાપ કરેલો માણસ હશે ને એ પથરો મારશે ને તો સૌથી પહેલો તો એ બળશે. બાઈની વાત તો પછી. પથરો મારવા ઊંચા થયેલા બધા હાથ ધીરે ધીરે નીચે આવ્યા અને પથરો પડી ગયો. એનું કારણ એકે માણસ નિષ્પાપ નહીં હતો. એ બાઈના શરીર ઉપર એક પણ પથરો આવ્યો નહીં. એનું કારણ આ બાઈનું પાપ પ્રગટ હતું અને આ બધા છુપા રુસ્તમો હતા, એટલે વધારે પાપી હતા. એનું કારણ પાપ છુપાવવામાં કુશળ હતા. ત્યારે પાપી માણસ કરતા પણ પાપ છુપાવનારો માણસ વધારે ભયંકર છે. છુપાવનાર માણસનો ઉપાય થાય જ નહીં. ડોક્ટરથી જે માણસ રોગ છુપાવે એનો રોગ સારો કેમ થાય? તેમ જે માણસો પાપ છુપાવે એનું પાપ વધતું જાય. છુપાઈ ગયેલો રોગ વધતો જાય અને માણસને ખાઈ જાય. તેમ છુપાવી રાખનારું પાપ પણ માણસને ખલાસ કરી નાખે. તેથી પાપ નાનું હોય કે મોટું હોય, છુપાવવાની ચેષ્ટા ખરાબ છે. દંભ એ બહુ ભયંકર વાત છે. દંભ માણસને ખલાસ કર્યા વગર છોડે જ નહીં. દંભ એ બ્લડ કેન્સર છે, લ્યુકેમિયા. બ્લડ કેન્સર થયા પછી માણસે મરવાનું જોઈએ, 6 મહિના, 12 મહિના કે 2 વર્ષ જે ટાઈમ કાઢે તે, પણ એનો ઉપાય નહીં, એ બચે નહીં. તેવી રીતે દાંભિક માણસ મરવાનો જ થયો છે, છૂટકો જ નથી એનો. એનું કારણ છુપાવવાથી રોગ વધતો જાય. તેથી આપી છે સુદુરાચારો. ગમે એટલો મોટું પાપ હોય. અહીંયા બીજી પણ એક વાત ધ્યાન રાખવા જેવી છે, મોટું પાપ જલ્દી ધ્યાનમાં આવે, નાનું પાપ ધ્યાનમાં આવતું નથી. પગમાં જો મોટો કાંટો ઘૂસી જાય ને તો તરત માણસ કાઢી લે, પણ નાનકડી ફાસ ઘૂસી ગઈ તો ખબર પણ ના પડે અને પછી પગ થાય મોટો સોજીને. એ અનુભવમાંથી હું પસાર થયો છું. વર્ષો થયા, 30 વર્ષ થયા હશે. એક નાનકડી ફાસ નીચેથી ઘૂસી ગઈ અંગૂઠામાંથી, પછી પગ સોજવા લાગ્યો ને પછી ઉપર બધા પાટાપિંડી ને લેપ ને આને બધું કરવા લાગ્યા. તમને આશ્ચર્ય લાગશે, નીચેથી ઘૂસેલો કાંટો ઉપરથી બહાર આવ્યો અને ધાર પડીને પછી ખેંચ્યું, પછી બધો પસ નીકળ્યો, પણ 15 દિવસ હેરાન થયો. ત્યારે આવો નાનકડો કાંટો તમને કેટલો ભજવે, પણ મોટી સૂળ ઘૂસી હોય તો તરત માણસ ખેંચી કાઢી નાખે. તેથી મોટા પાપ જલ્દી ખબર પડે, નાના પાપ ખબર પડતા નથી અને નાના પાપ જ માણસને ખલાસ કરે.
આપણે મનમાં કોઈનો દ્વેષ કરીએ છીએ, કોઈની ઈર્ષ્યા કરીએ છીએ, કોઈના પગ ખેંચવાના પ્રયત્ન કરીએ છીએ, સિફતથી કોઈનું વાંકું બોલીએ છીએ. હોશિયાર માનતા હોય પોતાની જાતને, પણ એ પાપ આપણને ખાઈ જાય છે. એક કલા હોય છે માણસ પાસે રજૂઆત કરવાની, પણ એ ચાતુર્ય કામનું નહીં. ભગવાન પાસે ચતુરાઈ ચાલતી નથી. કોઈ લાખ કરે ચતુરાઈ, કર્મ કા લેખ મીટે ના રે ભાઈ. તેથી ચાતુર્ય ભગવાન પાસે ચાલતું નથી. દુનિયા પાસે કદાચ ચાલતું હશે થોડો ટાઈમ, તે બી થોડો ટાઈમ, પણ બધે જ ચારિત્ર ચાલતું હોય છે, ચાતુર્ય ચાલતું નથી. જે માણસો પાપને છુપાવવામાં ચતુર છે એ આત્મઘાતકી લોકો છે. પોતાનો સત્યાનાશ કરે છે, બીજું કશું જ નથી કરતો. ભલે ડાયામાં ખપતા હોય, હોશિયારમાં ખપતા હોય, કેવું પાપ કર્યું, કેવી બનાવટ કરી, કોઈને ખબર પણ નહીં પડી. અરે તારા બાપને ખબર પડી બધી જ. યથા ધેનુ સહસ્રેષુ વત્સો વિંદતી માતરમ તથા પૂર્વકૃતમ કર્મ કર્તારમનું ગચ્છતિ. 1000 ગાયોની વચ્ચે વાછરડું પોતાની માને ઓળખી લે છે, તેમ તમારા કર્મો તમને ઓળખ્યા વગર રહેશે જ નહીં. વાછરડું એની માને ઓળખવામાં ભૂલ નથી કરતું. 1000 ગાય ઉભી હોય તો પોતાની માના આચરણને જ મોઢું લગાડશે. તેમ તમે ગમે એટલા છુપાવો, મેં નથી કર્યું, આણે કર્યું, તેને કર્યું, ફલાણાએ કર્યું, કશું નહીં, કર્મ તમને જ આવીને ગળામાંથી પકડે. તેથી યથા ધેનુ સહસ્રેષુ 1000 ગાયોમાં વત્સો વિંદતી માતરમ, વત્સ પોતાની માને ઓળખે છે, તથા પૂર્વકૃતમ કર્મ કર્તારમનું ગચ્છતિ. તમારું કામ તમારા ગળામાં આવીને રહ્યા વગર રહે જ નહીં. અને એટલે જ કર્મ કરતી વખતે જાગૃતિ રાખો. અસત કર્મ કરાવે ત્યાં છે રોવત ફલ ભોગવાવે. કર્મ કરતી વખતે આનંદ થાય. ખોટા કામ કરતી વખતે માણસો હસતા હોય, પણ ભોગવતી વખતે ભયંકર રડવું પડે. અને આ સનાતન સિદ્ધાંત છે. હજારો વર્ષથી પ્રસ્થાપિત થયેલો છતાં માણસો મોહમાં અને પ્રમાદમાં ભૂલી જાય છે. પ્રમત્ત માણસ થાય ત્યારે બધું ભૂલાઈ જાય. અને એટલે જ ભગવાન મહાવીર કહે છે પ્રમાદો વય મૃત્યુ. પ્રમાદ એ જ મરણ છે. ક્ષણે ક્ષણની જાગૃતિ જોઈએ. આ જગતને અમારું જીવન બેમાં જંગ જે કંઈ હતો જાગૃતિ નો હતો. જ્યાં જરા ઊંઘમાં આંખ મીચાઈ ગઈ ત્યાં તુરત તે એને હુલાવી દીધી. બહુ જાગૃત ન રહે, ક્ષણે ક્ષણની જાગૃતિ ન હોય ને તો પાપ ક્યારે ઘૂસીએ ખબર નહીં પડે. અને નાનકડું પાપ આખા માણસને ખાઈ નાખે. જે વખત નાનકડી ફાંસ ઘૂસી હોય તો તમને અંદર પરેશાન કરે મહિનાઓ સુધી. તેવી રીતનું મોટા પાપ ઘણીવાર જલ્દી ખબર પડે, નાનું પાપ ખબર જ પડતું નથી. આ બાઈનું પાપ બધાને દેખાયું, પથરા મારવા આવ્યા, પણ જેવું શું કીધું ત્યારે બધાના પથરા પડી ગયાનું કારણ બધાને પોતાના માનસિક, કાયિક, વાચિક પાપો યાદ આવી ગયા. તેથી પાપોનું સ્મરણ, વિસ્મરણ નહીં, છુપાવવાની વાત જ નહીં, દંભ નહીં. આપણે પાપને ભૂલી જવામાં કુશળ છીએ અને પુણ્ય યાદ રાખીએ છીએ. જેટલા સારા કામો કર્યા હોય કઈ દેખાડ્યા વગર રહેતા જ નથી. 20 વર્ષ પહેલા ક્યાંક દાન કર્યું હોય, 20 વર્ષ પહેલા મેં 10 લાખ રૂપિયા આપ્યા, 20 વર્ષ પહેલા મેં 10 લાખ રૂપિયા આપ્યા, એનો અર્થ આપ્યા જ નથી, હજી પકડી રાખ્યા છે. આપ્યા હોય તો હવે યાદ ન હોવા જોઈએ ને. પણ યાદ કરી છે એનું કારણ હજી 10 લાખ ઉપરની પકડ ગઈ નથી. મારા હતા ને મેં આપ્યા, મારા હતા ને મેં આપ્યા, મારા હતા ને મેં આપ્યા, એમાં જ રમે છે. એટલે ફિઝિકલી ગયા છે, મેન્ટલી હજી પકડ છે એ રૂપિયા ઉપર. એટલે કહેવાનું તત્પર શું છે, સત્કર્મોને આપણે સતત યાદ કરતા હોઈએ છીએ અને દુષ્કર્મોને બહુ સિફતથી ભૂલી જઈએ છીએ. પણ ભગવાન આપણા સત્કર્મોને પણ ભૂલતા નથી અને દુષ્કર્મોને પણ ભૂલતા નથી. બધી જ વાતો યાદ રહે છે. કર્મનો એક નિયમ ભગવાને આવો બેસાડ્યો છે કે એ કોમ્પ્યુટર જેવું છે, એમાં કે બહુ ભગવાનને હાથ નહીં નાખવો પડે, ઓટોમેટિકલી અમુક વસ્તુ આવ્યા જ કરે. કર્મ કાળા કરીને છો હસે છે હસવાદો, ફળોની પ્રાપ્તિ ટાણે મળ મૂકીને રડવા દો. બી રેડી ફોર ધ કોન્સિક્વન્સીસ. ભગવાન બધાને છૂટ આપે છે, શક્તિ આપી દે છે. પછી સારા થવામાં શક્તિ વાપરો, ખરાબ થવામાં એ તમારા હાથમાં છે. ઈચ્છા સ્વાતંત્ર્ય મોટી વાત છે. શક્તિથી રાવણ પણ થવાય અને શક્તિથી હનુમાન પણ થવાય. ભગવાનનું કામ શક્તિ આપવાનું, રાવણ કે હનુમાન બનાવવાનું નહીં. એક માણસ શક્તિથી રાવણ થાય, છૂટ છે, પછી ભોગવે. અને એક માણસ શક્તિથી હનુમાન બી થાય. એક રામની પત્નીને ઉપાડી ગયો, રામનો શત્રુ થયો, અને બીજો શોધી લાવ્યો, રામદાસ થયો, રામદૂત થયો, રામ સેવક થયો. તેથી રામ શત્રુ થવાની પણ છૂટ અને રામદૂત થવાની પણ છૂટ. ભગવાનનું કામ ખાલી શક્તિ આપવાનું. ક્યાં વાપરો એ ભગવાનને કે, અને કે તો તમારા જીવનનો આનંદ ચાલ્યો જાય. તમે જ્યાં ઠીક લાગે ત્યાં શક્તિ વાપરી શકતા ન હશો તો સારા કામમાં શક્તિ વાપરનાર માણસનું કૌતુક શા માટે કરવાનું? ભગવાનની ઈચ્છા જેવી હતી માટે એને સારું કામ કર્યું. અને ખરાબ કામ કરનારને સજા શું કામ કરવાની? ભગવાનની એવી ઈચ્છા હતી. ભગવાનની ઈચ્છા નથી. શક્તિ ભગવાનની ઈચ્છા આપણી. આના પર જીવન ચાલે છે. ઘણા માણસો કે ને ઈશની ઈચ્છા વિના એક પાંદડું પણ ના હાલે. પાંદડું ના હાલે પણ તું હાલે. પાંદડું ભગવાન હલાવે છે. સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો, ગ્રહો, સમંદર, નદી, આ બધું ભગવાન કરશે. વરસાદ આપણા જીવનમાં ભગવાન હાથ નાખતો નથી. તેથી ઈશની ઈચ્છા વિના એક પાંદડું પણ ના હાલે એ વાત જેટલી સાચી છે એટલું જ તું તારી ઈચ્છાથી હાલે છે એ વાત પણ સાચી છે.
હવે તું તારી ઈચ્છા ભગવાનને સોંપી દે, પછી વાત જુદી. આપણે ઈચ્છા સોંપ્યા વગર ભગવાન પર આરોપ કરીએ છીએ. મારી ઈચ્છા જ નથી, ભગવાનની ઈચ્છા પ્રમાણે હું જીવું છું. એમ જ્યારે મીરાબાઈ કહે કે રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ, એના જીવનમાં રામ જવાબદાર. એટલે આપણી ઈચ્છા સબમિટ કરતા આવડવી જોઈએ. ભગવાનને આપણને ઈચ્છા સ્વાતંત્ર્ય આપ્યું છે અને આપણે એને પાછું સોંપીએ કે મને જોઈતું નથી ભગવાન. એનું કારણ મારા મન બુદ્ધિનું ઠેકાણું નથી, આડા અવડા સંકલ્પ વિકલ્પ થાય છે, ખોટા નિર્ણયો લેવાય છે ને હું ફસાઈ જાઉં છું. ત્યારે હું તને ઈચ્છા આપી દઉં છું, તું રાખશે એમ રહીશ. પછી આપણને ફરિયાદ કરવાની છૂટ નથી. ઈશ્વરની ઈચ્છા સોંપ્યા પછી એ જેમ રાખશે, ઠેવી લે અનંતે તૈસે ચર આવે, ચિત્તી અસોદે આવે સમાધાન. જેમ ભગવાન રાખશે તેમ રહેવું અને મનમાં સમાધાન રાખવાનું. પછી ફરિયાદ ચાલે નહીં. એકવાર સબમિટ થાય ને સમર્પણ આવે તો ફરિયાદ ના આવે. ગુલામીમાં ફરિયાદ હોય. સ્ત્રી જો પોતાને પતિની ગુલામ સમજતી હશે તો રોજ ફરિયાદ કરશે, અને સમર્પિત હશે ને તો ફરિયાદનું નામ જ નહીં. તો સમર્પણને સુગંધ છે, ગુલામીને દુર્ગંધ છે. ગુલામી પરાણે લાદવામાં આવે છે, સમર્પણ સ્વેચ્છાએ સ્વીકારવામાં આવે છે. ત્યારે ભગવાન જો આપણી ઈચ્છા ઉપર કબજો કરી લે તો આપણે ગુલામ થઈ જઈએ, અને આપણે ભગવાનની ઈચ્છા સોંપી દઈએ તો સમર્પિત થઈ જઈએ. ચેત જીવનમ ભગવતશ્ચરણ અરવિંદે ચારતે રતિ સુજન સંગતિ રીશ સેવા રાષ્ટ્રોન્નતૌ સતત ઉદ્યમાત્મચિંતા ભક્તિસ્તતો વિમલતા સતતમ સુવાસ. પછી સુવાસ નિર્માણ થાય. ચેત જીવનમ, જીવન મળ્યું છે ને ભગવતશ્ચરણ અરવિંદે. જેણે પોતાનું જીવન ભગવાનના ચરણે સમર્પિત કર્યું છે તે માણસના જીવનમાં ખરી ભક્તિ ખીલે. એ ભક્તિથી વિમલતા આવે, પછી મલ અને પાપ રહે જ નહીં. ભક્તિસ્તતો વિમલતા સતતમ સુવાસ. રિક્ષા પગથિયા છે આપણે ત્યાં, કેમ માણસ આગળ જાય. તેથી ઈશ્વરને જેણે પોતાની ઈચ્છાઓ સમર્પિત કરી દીધી એ માણસ પછી ફરિયાદ કરતો નથી. એનું કારણ એ ગુલામ નથી. ગુલામ ફરિયાદ કર્યા વગર રહે જ નહીં, અને સમર્પિત માણસો ફરિયાદ કરે જ નહીં. એક વખત સમર્પણ થયું છે, સમર્પણનો જે અર્થ છે ને એ સરેન્ડરમાં બી આવતો નથી. સરેન્ડરમાં પણ તમારે સરેન્ડર થવું પડે પરાણે. સામેનો માણસ બહુ મોટો છે ને આપણે પહોંચાડો નહીં, થઈ જાવ સરેન્ડર, ચાલો. એ શરણાગતિ થઈ ગઈ, ઝૂકી જવાની વાત આવી. સમર્પણમાં કરનારને પણ એટલું જ મહત્વ છે. જેને સમર્પિત થાય છે એ માણસ તો મોટો છે, પણ સમર્પણ કરનારો માણસ પણ એટલો જ મોટો છે. બંનેમાંથી કોઈ હલકું નથી. અને એટલે જ પતિ પત્નીનું આદર્શ પતિ પત્નીનું ઉદાહરણ આપી શકાય. જો આદર્શ હોય તો, નહીં તો અહીંયા પણ ગુલામી જ છે. પણ ખરેખર આદર્શ પત્ની હોય ને તો પતિ પત્નીમાં વિસંવાદ છે ને સંવાદ છે. અને આવો જ સંવાદ ભગવાન અને ભક્તની વચ્ચે હોય. ઠેવીલે અનંતે તૈસે ચર આવે એમ ભક્ત કે છે, અને મારો પતિ રાખશે તેમ રહીશ એમ સમર્પિત પત્ની કે છે. પતિ જેમ રાખશે એમ પત્ની રે. બાજુવાળો આવતીકાલે એમ કે તારા પતિમાં તાકાત નથી ને 100 રૂપિયાનો સાટલો જ આપે છે, હું તને 10,000ની સાડી પહેરાવું તો નહીં પહેરે. એનું કારણ મારા પતિની જેટલી શક્તિ છે તેમાં મને આનંદ છે. ત્યારે સામાન્ય પત્ની પણ જો પતિને આટલી સમર્પિત હોય તો ભક્ત ભગવાનને એટલું સમર્પિત હોય. નબળા પતિને પણ સમર્પિત થયા પછી પત્ની હલતી નથી તો સમર્થ જગતપતિને અર્પિત થયેલો માણસ હલે કેવી રીતનો? ત્યારે કહેવાનું તત્પર શું છે? ઈશ્વર જે રીતે મને રાખતો હશે એમાં મારું ઘડતર છે, અને એ ધ્યાન જેને આવી ગયું ને તે માણસોને સમર્પણ ખટકતું નથી. અને એમની ઈચ્છા ભગવાનમાં ભળી ગઈ, માટે એમના જીવનમાં ભગવાનની ઈચ્છા ચાલે. પણ જે ઉઠે તેમ કે ભગવાનની ઈચ્છા થાય છે એ તો ચાલાકી છે. સારું થયું તો મેં કર્યું, અને ખરાબ થયું તરત ભગવાનની ઈચ્છા આવી હશે. કેમ એટલે ભગવાન ખરાબ કરવા બેઠો છે? કંઈ પણ ખરાબ થયું ભગવાનની ઈચ્છા, અને કંઈ પણ સારું છે તો હું હતો એટલે, નહીં તો થાય નહીં આવું બધું. એટલે સારાનો યશ લઈએ છીએ આપણે. સારું ખરાબ મને કશું જ ખબર નથી, હું તને સમર્પિત છું આવું બોલો, એના જીવનમાં ભગવાન કંટ્રોલ કરે. કરીશે વચન તવ એમ અર્જુને કહી નાખ્યું. પછી ભગવાન સારથી બનીને બેઠા છે, લગામ પકડી. અર્જુનના રથની લગામ ભગવાને પકડી છે. શા માટે? અર્જુન સમર્પિત છે. અને એ જ મેં ગયા વખતે કીધેલું કે ભગવાન સામે દલીલો કરવાથી યુધિષ્ઠિરે શું ગુમાવ્યું તે આપણા ધ્યાનમાં નહીં આવે. નરોવા કુંજરોવા કરતી વખતે ભગવાનના નાકમાં દમ લાવ્યો છે આ માણસ. ભગવાન કે વાત પતી ગઈ, ફિનિશ. કારણ કે ધર્મની સંસ્થાપના કરવા આવેલો માણસ છે. કૃષ્ણ એટલે જેવો તેવો નથી, પૂર્ણાવતાર છે. હવે ધર્મની સંસ્થાપના કરવા આવનાર માણસને આ ધર્મ સમજાવે છે, ખોટું મારાથી બોલાય કેમ? કૃષ્ણને ખબર નથી? અશ્વત્થામા નથી મર્યો મને ખબર છે, હું નહીં બોલું કે છે. પછી ભગવાન કહે છે ભીમસેનને કે ભાઈ અશ્વત્થામા નામનો હાથી છે ને માર નાખ. એટલે અશ્વત્થામા મર્યો છે નક્કી થાય ને. તેથી એક હાથી માર્યો. પછી હવે જો અશ્વત્થામા મર્યો કે નહીં એટલું જ બોલ, અશ્વત્થામા માર્યો. તો પણ ના પાડે છે નહીં, હાથી મર્યો છે. દ્રોણનો દીકરો મર્યો,
નથી. ત્યારે અશ્વત્થામા નામનો દ્રોણનો દીકરો નહીં, હાથી માર્યો છે, મારાથી ખોટું કેમ બોલાય? ત્યારે ભગવાન ભાઈ એમ કરાવે, તું અશ્વત્થામા હતા એમ બોલ, અને પછી નરોવા કુંજરોવા, નર મર્યો કે હાથી મર્યો, જરા ધીમેથી બોલ, કોઈ સાંભળે નહીં. તારું પણ કામ થાય, અમારું બી કામ થાય. જો કેટલું સમજાવવું પડ્યું છે. અશ્વત્થામા હત ઇતિ પ્રથાસુરુના સ્પષ્ટ મુક્તવા. અશ્વત્થામા હણાયો છે એમ પ્રથાસુરનું યુધિષ્ઠિરે સ્પષ્ટ બોલવાનું, અને સ્વૈરમ શેષે પછી ધીરેથી બોલ. ગજઈથી કેલવ્યારુતમ સત્યવાચા. અશ્વત્થામા નામનો હાથી મર્યો છે એમ ધીમેથી બોલ, એટલે તારું બી કામ થાય અને અમારું કામ થઈ જાય. દ્રોણને આટલું જ સાંભળવા મળવું છે કે અશ્વત્થામા મર્યો, હાથી મર્યો છે એમ તું મનમાં બોલ, એટલે તને પણ તારું બી ટકી રહે. તું ખોટું બોલીને આવું નક્કી થાય. અને છતાં ભગવાનને વિશ્વાસ નહીં હતો આટલું કીધા પછી પણ. તેથી ભીમ ઇત્યાદિ બધા સૈનિકોને કહ્યું છે કે અશ્વત્થામા હત બોલે કે તમારે બધાએ બૂમા બૂમ કરવાની, એટલે કદાચ જોરથી બોલો કોઈ સાંભળે જ નહીં. કેટલી ધ્યાન રાખવી પડી છે. યુધિષ્ઠિર ઉપર કૃષ્ણ રેડા નથી કરી શકતા. મારા કીધા પછી આ માણસ બોલશે જેવી ખાતરી નથી. ધીમેથી બોલતો હોય, મોટેથી બોલી નાખે. ભલું પૂછું, એને સત્યનો એક વાસો આવી જાય, આવેશ આવી જાય. કેટલાક માણસોને વાસો આવે. તેથી ભગવાને સામે પાછું પ્રિકોશન રાખેલી. એને કહ્યું ધીમેથી બોલ, અને આ લોકોને કીધું કે અશ્વત્થામા હતા એ બોલાઈ જાય, પછી તમારે એટલી ધમાલ કરવાની, હો 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 કરવાનું કે આ બોલે તો સાંભળે જ નહીં કોઈ. અને બરાબર એ જ થયું છે. પણ આટલું કર્યા પછી ભગવાન પોતાનું કામ કાઢી જ જાય, ગમે ત્યાંથી કાઢી જાય. એને બધી ટેકનિક ખબર છે, આખી દુનિયા એને ઊભી કરી છે. એક એક માણસના મનને ઓળખે છે ને, બધાને મન આપનારો જે છે. પણ આટલા ચાપલ્યના કારણે યુધિષ્ઠિરે જે ગુમાવ્યું છે ને, તે ગીતામાં ખબર પડે. વિભૂતિ યોગમાં ભગવાન કહે છે પાંડવાનામ ધનંજય, પાંડવોમાં અર્જુન મારી વિભૂતિ છે, એટલે યુધિષ્ઠિર નહીં. 5000 વર્ષ સુધી ચિરંતન જે ગ્રંથ રહેવાનો છે તેમાં અર્જુનને ભગવાને છાતીએ લગાડ્યો છે. આ યુધિષ્ઠિરે ગુમાવ્યું. એ તે વખતે યુધિષ્ઠિરને ખ્યાલ પણ નહીં હશે, ભલે ધર્મરાજ કહેવાતો હશે, પણ સમર્પણની કેટલી વેલ્યુ છે. સમર્પિત માણસની બહુ મોટી કિંમત છે. સમર્પણ વગરના જગતના મોટા મોટા માણસો નકામા સાબિત થાય છે, અને સમર્પિત નાનો માણસ પણ મહાન થઈ જાય છે. તેથી પણ એ ગુલામી ન હોવી જોઈએ. સમર્પણમાં ડંખ આવ્યો કે તો ગુલામી થઈ જાય. સમર્પિત થયા પછી જો ફરિયાદ ચાલુ થાય, મનમાં ત્રાગુ નિર્માણ થાય, મનમાં અસ્વસ્થતા નિર્માણ થાય, હવે આપણું કંઈ ચાલતું જ નથી, સમર્પિત થઈ જ છૂટકો છે, આવો ભાવ આવ્યો તો આખી મજા ગઈ. એના કરતાં પોતાની ઈચ્છા પોતાના હાથમાં રાખવી સારી. જોઈ લેશું. એટલે સમર્પણનો દેખાવ કરીને ગુલામી માણસ રાખનારો માણસ છે ને, તો સાવ ખલાસ થઈ જાય. કારણ કે એ તો બિલકુલ હેલ્પલેસ થયો. એનું ગ્રેપ સાવર જેવું થાય. દ્રાક્ષ ખાવાની ઈચ્છા છે, કુદાકુદ કરી, હવે દ્રાક્ષ હાથમાં આવી જ નહીં, પછી કે ના મારે તો ખાવી જ નથી, આ તો ખાલી ટ્રાય કરી, બાકી મને તો ખબર છે આ ખાટી જ છે. આ કેવું ભયંકર સમાધાન છે. એમાં અંદરથી માણસ ખલાસ થઈ જાય. એના કરતા સ્ટૂલ લાવીને બીજા શિયાળને બોલાવીને એના ઉપર ચડીને ખાઈ લેવી સારી. આવું મનને મનાવવું ખોટું એ તો આત્મહત્યા છે. ખરેખર સમર્પણ તો સારી વાત છે, પણ સમર્પણનો દેખાવ તો બહુ નડે. સારા થવું બહુ સારું છે, સારા થવું અઘરું છે જ નહીં, પણ સારા થવાનો દેખાવ કરો બહુ અઘરું છે. અને આજે આખો કાળ ફસાયો છે એનું કારણ આ જ છે. સારા થવા કરતા સારા દેખાવાના નાદમાં પડ્યા છીએ, અને દેખાવામાં એટલા બધા થાકી જઈએ છીએ કે એટલો થાક ખરેખર સારા થવામાં લાગે જ નહીં. સારો માણસ થાકતો જ નથી, સાચો માણસ થાકતો જ નથી. ખોટા માણસને કેટલું બધું યાદ રાખવું પડે. આની પાસે શું ખોટું બોલ્યો હતો, આની પાસે શું ખોટું બોલ્યો હતો, આની પાસે શું ખોટું બોલ્યો હતો, આનું અહીંયા ન બોલાઈ જાય, આનું અહીંયા ન બોલાઈ જાય, પાછા બે ભેગા થતા શું બોલવાનું, કેટલી ગોઠવણ. ખતમ થઈ જાય માણસ. જે 3 માણસો પાસે 3 વાતો કરીએ, 3 ભેગા બેઠા હોય ને ત્યારે ચોથી વાત કરવી પડે, અને કાં ભગાવડા પડે આ લોકોને. વાત કર્યા વગર આમ આગો જાય, જોવા જેવું હોય, તાલ જોવા જેવું હોય ખોટા માણસોનો. મને ટાઈમ નથી, ભાગ એકદમ ભાગ. એનું કારણ હી કેનોટ ફેસ. અસત્યને ફેસ કરવું બહુ અઘરું છે. તેથી ખોટો માણસ થાકે છે એનું કારણ છે બહુ નાટક કરવું પડે. અને નાટક એટલે ના ટકે તો નાટક લાંબુ ટકે જ નહીં ને. 2 કલાક 2.5 કલાક નાટક કેટલું હોય. કરનારા થાકે અને નીકળનારા પાછા વાગા થતા હોય, 12 તો જોવા જેવા હોય. 2 થાકી ગયેલા હોય. અને જોનાર કરતા કરનાર વધારે થાકે. એનું કારણ 50 ખેલ થાય અને 100 ખેલ થાય. આ જ ખેલ કરવાનો ને ઘડી. રાણા પ્રતાપને મુગટનો ભાર ન લાગે, પણ નાટકનો રાણા પ્રતાપ ઇન્ટરવલમાં કાઢી નાખે, જરાક આરામ મળે. કારણ ખરેખર રાણા પ્રતાપ છે નહીં, પરાણે માથે બાંધ્યો છે ફેટો. તેથી નાટક થકવી નાખે. સચ્ચાઈમાં એક આનંદ છે. તેથી સમર્પિત માણસ ખરેખર જે માણસ છે ને બહુ સહજ હોય. એના જીવનમાં અટપટાપણું હોય જ નહીં. સાચા ભક્તો સંતો કોઈ દિવસ થાકતા જ નથી. એનું કારણ છે કઈ નાટક કરવું નથી પડતું એ લોકોને. તુકારામ થાકે જ નહીં, પણ તુકારામનો પાર કરનારો માણસ ચોક્કસ થાકે.
કારણ કે એ તુકારામનો ફેટો બાંધશે કે ભાઈ તુકારામને એકાદ વીણા લઈ આવશે, તુકારામના બિચારા અભંગ મોઢે કરશે, પણ તુકારામનો ભાવ ક્યાંથી લાવશે? નાટકમાં બધી નકલો આવે છે, ભાવ તો આવતો નથી. અને ભગવાન તો ખરેખર ભાવમાં છે. તેથી દંભ એ બહુ ભયંકર છે. પાપી માણસ પણ જો પ્રામાણિક હોય તો ભગવાનને એની બહુ ચિંતા નથી. ભગવાન પાપ ધોવા સમર્થ છે. આપી છે સુદુરાચારો ભજતે માં અનન્ય ભાગ. અને જોયું આપણે ગયા વખતે મોટા મોટા પાતકીઓ ધોવાઈ ગયા છે. વાલિયાનો વાલ્મીકી થઈ જાય, ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મેં કાવ્ય વાંચેલું કોલેજમાં, જિંદગી મને નહોતી ખબર તું છે ગણિત, એક પદ ખોટું તો આખો દાખલો ખોટો. સરસ લખનાર માણસ મોટો હતો, કવિતા બી સારી હતી, પણ ગીતા જોડે સંગત નથી. ગીતા સાથે ફિટ ના બેસે. જિંદગી મને નહોતી ખબર તું છે ગણિત, એક પદ ખોટું તો આખો દાખલો ખોટો. ગણિતમાં એક સ્ટેપ ખોટો આવે તો આખો દાખલો ખોટો આવે. અને પાછું આગળ તો એટલું લખ્યું હતું કવિતામાં, ગણિતનો દાખલો તો ફરી ભૂસીને ગણી પણ શકાય, જીવનમાં એવી તક પણ મળતી નથી. એટલે વન્સ ફોર ઓલ, વાત પતી ગઈ. બધું છે આવું, વાસ્તવિકતાનું લખાણ છે. પણ ખરેખર જરા ઊંડા જઈએ તો ગીતા એમ કહે છે કે એક પદ નહીં, તમારા 100 પગ ખોટા પડે તો પણ તમે બદલી શકો છો. બદલવાની તક હંમેશા કાયમ હોય છે. ગણિતના દાખલા જેવું નથી. ગણિતના દાખલામાં જડતા છે, જીવનમાં ચેતના છે. અને ચેતન ગમે ત્યારે બદલી શકે. નિર્ણય કરવો જોઈએ, એને સમ્યક વ્યવસ્થિત હોય, એનો વ્યવસાય, એનો નિશ્ચય પાકો હોવો જોઈએ. નિશ્ચય કાચો હોય તો વાત પતી ગઈ. નિશ્ચય પાકો હોય તો બદલ્યા વગર રહે જ નહીં માણસ. બદલવાનો નિશ્ચય પણ પાકો હોવો જોઈએ. આપણા કોઈ જ નિશ્ચયો પાકા હોતા નથી. સંસાર છોડીને સંન્યાસ લે, પણ મનમાં નક્કી હોય ટ્રાય કરીએ, નહીં ફાવે તો પાછા આવી જશું. 100% પાછો આવે. લગ્ન કરે ઠીક છે, તો ડાયવોર્સ લેશું, ડાયવોર્સ લેશે જ. સંસારમાં પાછા આવવાની વ્યવસ્થા રાખીને સંન્યાસ લેનારો માણસ પાછો આવ્યા વગર રહે જ નહીં. એવી વ્યવસ્થા રખાય જ નહીં. નિશ્ચય પાકો હોવો જોઈએ તો જ જાવ, જાવ જ નહીં. તેથી જે માણસોનો નિશ્ચય કાચા છે તે માણસ ડગી જાય. ત્યારે પાકો નિશ્ચય હોય તો માણસ બદલી જાય. આપી છે સુદુરાચારો, ભગવાન ખાતરી આપે છે. ત્યારે માણસ એક પદ ખોટું ને માણસ ખલાસ થતો હોય તો એક પદ ખોટું કોનું નથી પડતું, આ પ્રશ્ન છે. એક તરફ આપણે કહીએ છીએ માણસ માત્ર ભૂલ ને પાત્ર. પ્રત્યેક માણસ જીવનમાં ક્યાંક ને ક્યાંક ભૂલ તો કરે જ છે. અને એક ભૂલ કર્યા પછી જીવન ફોકટ જતું હોય તો લોજિક છે, લોજિક એમાં સિલોજિઝમ, મેજર પ્રિમાઇસ, માઇનર પ્રિમાઇસ અને કન્ક્લુઝન. જે લોકો લોજિક ભણે એને ખ્યાલ આવશે. મેજર પ્રિમાઇસમાં એક વાક્ય હોય, માઇનરમાં એક હોય, એના પરથી કન્ક્લુઝન, નિર્ણય કાઢવાનો હોય. ત્યારે મેજરમાં મૂકી દો કે માણસ માત્ર ભૂલ ને પાત્ર. એક માણસ જીવનમાં ભૂલ કરે છે. અને પછી નીચે મૂકો, જે ભૂલ કરે એનું જીવન ફોકટ જાય છે. એક માણસ ભૂલ કરે છે, જે ભૂલ કરે એનું જીવન ફોકટ જાય છે. તો નિર્ણય શું આવ્યો? બધાનું જીવન ફોકટ જાય છે. કારણ કે એક માણસ ભૂલ કરે છે અને ભૂલ કરે એનું જીવન ફોકટ જાય છે. તો બધાનું જીવન ફોકટ જાય છે. આવું ચાલે? બધાનું જીવન જો ફોકટ જતું, દુનિયાનો અર્થ શું? શાસ્ત્રોનો અર્થ શું? સત્સંગનો અર્થ શું? સ્વાધ્યાયનો અર્થ શું? ભક્તિનો અર્થ શું? ભૂલ કર્યા પછી જીવન ફોકટ જવાનું હોય તો આ બધા પ્રયત્નો નકામા છે. આ બધા પ્રયત્નોની પછવાડે એક ધારણા છે કે નિશ્ચય પાકો હોય તો ભૂલ કર્યા પછી પણ માણસ સુધરી શકે છે, બદલી શકે છે. આ જો પાયામાં ન હોય તો આ બધા પ્રયત્નોનો કોઈ અર્થ નથી. સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, અભ્યાસ, યોગ બધું નકામું. એનું કારણ આખો દાખલો ખોટો આનો, હવે પતી ગયું, સાંભળ મહેનત કરો છો. તેથી બદલી શકવાની ધારણા છે ને એ ગીતાની વિશેષતા છે. આપણે મોટું આશ્વાસન છે. આપીએ છીએ સુદુરાચારો. એકાદ સામાન્ય ભૂલ નહીં, ભયંકર ભૂલ કરી હોય તો પણ બદલવાની શક્યતા છે. એના માટે આખા પ્રાયશ્ચિતની પરંપરા ઊભી થઈ છે. મનુસ્મૃતિમાં, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં પ્રાયશ્ચિતની કલ્પના છે. દેવલ ઋષિએ તો આખી પ્રાયશ્ચિત સ્મૃતિ લખી છે. દેવલ સ્મૃતિમાં બધા શ્લોકો પ્રાયશ્ચિતના જ છે. આપ કાપ કરો તો આ પ્રાયશ્ચિત, આ પાપ કરો તો આ પ્રાયશ્ચિત, આ પાપ કરો તો આ પ્રાયશ્ચિત. સેંકડો પાપોને સામે એના પ્રાયશ્ચિત લખ્યા છે. લોકોને આશાસ્પદ લાગે, પાપ કરો, પ્રાયશ્ચિત કરો, છૂટી ગયા, પાપ કરો, પ્રાયશ્ચિત કરો, છૂટી ગયા. આવી વાત નથી. પ્રાયશ્ચિત બદલાવી નાખે. પ્રાયશ્ચિત કેવલ કસરત નથી, એ બહારનો દેખાવો નથી, અંતરમાંથી ઉઠે છે. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પશ્ચાતાપના પવિત્ર આંસુમાં કોઈ પણ પાપને ધોઈ નાખવાની તાકાત છે. પણ એ આંસુ પશ્ચાતાપના હોવા જોઈએ, અંદરથી આવવા જોઈએ. દુનિયાને દેખાડવાને માટે ચાલતો રુદન નકામું છે. રુદનમાં તાકાત છે. હું તો કહું છું અશ્રુ જેવો શ્રેષ્ઠ અભિષેક નથી. ઘણા માણસો પૂછે ભગવાનને શેનો અભિષેક કરીએ? દૂધનો કરીએ, ઘીનો કરીએ, જળનો કરીએ, નાળિયેર પાણીનો કરીએ, મોસંબીના રસનો કરીએ. મેં કીધું આંસુનો કર, હિંમત હોય તો. એનું કારણ બાકી બધામાં આપણે હાજર છીએ.
મોસંબીનો રસ હું ચડાવું છું, નાળિયેર પાણી હું ચડાવું છું, દૂધ હું ચડાવું છું, ઘી હું ચડાવું છું, જલાભિષેક હું કરું છું. આંસુ હું ચડાવતો નથી, પોતાની મેળે પડી જાય છે. તેથી અહંકાર રહિત પૂજા એ અશ્રુ પૂજા છે. તેથી ભગવાનને માટે સૌથી શ્રેષ્ઠ પૂજન હતો અશ્રુ પૂજા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તોયમ એટલે કયું? આંખમાંથી નીકળતું પાણી ધોઈ નાખે પાપને. તેથી દેવલ સ્મૃતિમાં આખી વાત છે. એ જ કલ્પના અહીંયા છે કન્ફેશનમાં. ક્રિશ્ચિયન થિયોલોજી કહે છે રવિવારના બધા પાપ ભગવાન પાસે કહી નાખો, દર 8 દિવસે હિસાબ ચૂકતે. લાંબુ થતું ભૂલાઈ પણ જાય. તેના કરતાં સોમથી શનિમાં જે કર્યા હશે પાપો તે ભગવાન પાસે નિખાલસ હૃદયે કહી નાખો. દિલથી પ્રાયશ્ચિત થવું જોઈએ. કર્યું છે એના માટે પશ્ચાતાપ, ફરીથી ન કરીશ એની પ્રતિજ્ઞા અને સુધારવાનો પ્રયત્ન. આ 3 વાતો પછવાડે હોવી જોઈએ. સન્ડે પ્રેયર છે ને, રવિવારની પ્રેયર, તેની પછવાડે આ ભાવ છે. કરેલા પાપોનું પ્રાયશ્ચિત, આ એક વાત. ફરીથી ન કરવાની પ્રતિજ્ઞા, આ બીજી વાત. અને સુધારવાનો પ્રયત્ન. પણ ખાલી જ કહી નાખ્યું પાપ અને પછી લાયસન્સ રિન્યુ કરીને સોમવારથી પાછા પાપ શરૂ, તો ચાલે? આવી એને મિકેનિકલ રૂપ આવ્યું છે. કર્મકાંડમાં આ થયું છે. પછવાડાનો ભાવ ખોવાઈ જાય ને તો કર્મકાંડ છે ને એ કસરત બની. બધા પાપ કરવાની છૂટ. રવિવારે જઈને કહી આવવાનું સાતમાં, પછી સોમવારથી પાછું અગેન નવી રીતે આપણી નવો દાવ આવું શરૂ કરી નાખે. આવું ચાલે? તેથી કરેલા પાપોનું પ્રાયશ્ચિત, ફરીને કરવાની પ્રતિજ્ઞા અને સુધારવાનો પ્રયત્ન. અને પ્રયત્ન કેવો? સમ્યક વ્યવસ્થિત હોય, નિશ્ચયપૂર્વકનો પ્રયત્ન. બદલવું છે એટલે બદલવું, તો બીજી વાત નહીં. અને પછી ભગવાન તમને ઉંચકીને લઈ જાય. હા, તમે શું ચાલવાના હતા? નિશ્ચય પાકો કરો એક વખત. કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી મળતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. એકવાર નિશ્ચય પાકો થયો ને તો હિમાલય પણ વચ્ચે આડો નહીં આવે. અને નહીં તો સ્પીડ બ્રેકર પણ નડે. હિમાલયની વાત નથી. કેટલાક સ્પીડ બ્રેકર તો કાર બ્રેકર જેવા હોય છે, કહેવાય સ્પીડ બ્રેકર, પણ કાર જ ભાંગી જાય. પણ છતાં એ નાના હોય છે. હિમાલય કેટલો મોટો છે? તો હિમાલય પણ તમારી સ્પીડને બ્રેક નહીં કરે. આટલો મોટો સ્પીડ બ્રેકર પણ નડશે નહીં, તમારો નિશ્ચય પાકો હોય તો. તેથી સાર બહુ સરસ વાત કહે છે, કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી મળતો, અને અડગ મનના મુસાફર. અડગ મન એટલે સમ્યક વ્યવસ્થિત હોય છે, જેનો નિશ્ચય પાકો છે. અડગ મનનો માણસ છે. મેરું ચાલે પણ જેના મનના નવ ચગે. આવો જે માણસ નક્કી કરીને બેઠો હશે ને તે માણસ બદલે ને બદલે જ. તેથી પ્રામાણિકતાથી પ્રાયશ્ચિત થવું જોઈએ. ક્રિશ્ચિયન થિયોલોજીની એક વાર્તા છે, કદાચ અહીંયા મેં કીધી પણ હશે. એક છોકરી કોઈ યુવાનના પ્રેમમાં હતી. પોતાનો ભાવ અભિવ્યક્ત નહીં કરી શકી, અને પછી એ છોકરો બીજે પર નહીં ગયો. અને આને મનોમન અફસોસ થયો, કારણ મનથી પર નહીં ચૂકી હતી પણ વાત પણ નહીં કરી શકેલી. ઘણી વાર આવું થાય. પેલું છે ને, પરણવું છે પરણવું એ વાત મનમય હતી, શરમમાં હું રહી ગયો ને હાથ તાળી દઈ ગઈ. ત્યારે પોતાના ભાવોની અભિવ્યક્તિ ઘણી વાર માણસ ના કરે ત્યારે બિચારી કહી શકે નહીં, છોકરો બીજે પર નહીં ગયો. પછી એને બહુ ત્રાસ થયો, પછી ચીડ બી આવી, ક્રોધ પણ આવ્યો. કામાત ક્રોધોપી જાયતે, જાયતો વિષયાન પુંસ. એ છોકરાનું ધ્યાન કર્યું એને, એની સાથે માનસિક પરણી સંગ થયો. સંગ, માનસિક સંગ નિર્માણ થયો. પછી પરણવાની કામના નિર્માણ થઈ, અને કામ પૂરું ન થતું ક્રોધ. જાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો બી જાયતે ક્રોધાત ભવતી સમોહ. ક્રોધમાંથી સમોહ આવે. સમોહા સ્મૃતિ વિભ્રમ. પછી શું કરું છું એનું ભાન ન રહે, સ્મૃતિ ભૂલાઈ જાય. સ્મૃતિ પ્રંસાત બુદ્ધિ નાશ હોય, વિવેક ચૂકી જાય. અને બુદ્ધિ નાશાત પ્રણસતી. પછી જે ન કરવાનું બધું કરી નાખે. દરેક ઘટનામાં ગીતાએ કેવું સરસ પગથિયા મૂક્યા છે. વિષયનું ધ્યાન થાય, સતત સંગ થાય, પછી કામના નિર્માણ થાય. કામના પૂર્ણ તો ક્રોધ નિર્માણ થાય. પછી માણસ મોહિત થાય, ભ્રમિત થાય, હું કોણ છું એ ભૂલી જાય, સ્મૃતિ ખલાસ થઈ જાય, બુદ્ધિ ખલાસ થાય, વિવેક ચૂકી જાય, અને ન કરવાનું બધું કરી બેસે. બરાબર આ છોકરીનું આવું થયું. ધ્યાન કર્યું યુવાનનું, સંગ થયો માનસિક, કામના નિર્માણ થઈ પરણવાની, એ બીજે પરણી ગયો માટે ક્રોધ નિર્માણ થયો, મોહિત થઈ ગઈ, સ્મૃતિ ભૂલાઈ ગઈ, વિવેક ચૂકી. અને પછી આવો નિર્ણય કર્યો કે આ છોકરો મને મળ્યો નહીં, બીજીને પરણ્યો, હવે કેમ સુખી થાય હું જોઈ લઈશ. હવે આ છોકરાનો કાંઈ દોષ નહોતો. આ એને ચાહે છે એ પણ ખબર નહોતી બિચારાને. ખબર ના પાડી હોત તો ઠીક છે, ચાલો 5% દોષ બી કહેવાય. એ તો બી ના પાડવાનો અધિકાર છે. કોઈ કહે એટલે એને પરણવું જેવું થોડું છે. આપણા આગ્રહો જગતમાં ચાલતા નથી. મહારાષ્ટ્રમાં વારકરી સંપ્રદાયમાં એક મોટા સંત હતા. કીર્તન કરે ને, કીર્તન તો લાખો માણસો સાંભળવા આવે. એમની પાસે એક ભાઈ કંઈ ગયા હશે એમના ઘરે, ફૂલબૂલ ચડાવ્યા અને હાર પહેરાવ્યા, અને પછી એક શાલ કાઢીને ઓઢાડી પેલા પાછી આપી કે ભાઈ હું શાલ રાખતો નથી કે. એમાં શું છે, હું ભાવથી લાવ્યો. તમે ભાવથી લાવ્યા હશો, મારા કેટલાક નિયમો હોય ને. એક
ગુરુ પૂર્ણિમાના લોકો મારી પાસે આવે છે ને જે મૂકે છે એમાં મારું જીવન ચાલે છે. ના પણ મને ભાવ છે, તમારે લેવી જ પડે. બહુ આગ્રહ કર્યો. આ ફરીથી હાથ જોડે, ઘણી વિનંતી કરે, પેલો માને જ નહીં. કેટલાક માણસો પછી જડતાની હદ સુધી જાય. તમે મારા ભાવનું અપમાન કરો છો ને, ભાવમાં તો ભગવાન છે ને, તમારે આ સાલ ઓઢવી જોઈએ. સાલમાં ભગવાન ક્યાં આવી ગયા? ઠીક છે, રાખ તારી પાસે, પછી આપી જશે 2 દિવસ રહીને. ગુરુ પૂર્ણિમા સુધી રાહ જો. પણ આ બહુ જીદ કરવા લાગ્યો, મારે લેવી જ પડે ને, તમારે લેવી જ પડે ને. એટલે પેલા આસ્તા આસ્તા કીધું કે સારું છે તમે સાલ લાવ્યા છો, તમે કાલે તમારી દીકરી લાવશો ને કે તમારે પરણવું જ જોઈએ. હું ભાવથી આપું છું ને, ભાવમાં ભગવાન છે, તમારે પરણા જ કરવું. પછી પેલો સમજો, કેટલાક માણસો આવા જડ જવાબો આપવા પડે. તેથી કેટલી જડતા ચાલતી હોય. ત્યારે કોઈ માણસ પ્રપોઝલ મૂકે એટલે સામેના માણસે પરણવું જોઈએ આવું નથી. પણ અહીંયા તો પ્રપોઝલ બી નહીં હતું. આ છોકરીએ કીધેલું પણ નથી કે મારે પરણવું છે, અને મનોમન ખાલી હતું. તેમાં આટલો ક્રોધ આવી ગયો એને, અને કશા વાંક વગર પેલી નવી છોકરી જે પરણીને આવેલી એના ચારિત્ર માટે ગમે તેમ બોલવા લાગી ગામમાં. 3rd ક્લાસ છોકરી છે ને, 10 જોડે ફરતા તો મેં પણ જોઈ છે ને, ચારિત્રહીન છે ને, આમ છે ને, તેમ છે ને, આમ બધે શરૂ કરી નાખ્યું એને. અને આવી વાતો લોકોને બહુ ગમે. હા, સારી વાતનો પ્રચાર થાય નહીં, પણ ખોટી વાત તરત ફેલાઈ જાય. માણસો એટલે ગતાનુગતિક એટલા ચીલા ચાલુ છે કે સત્યનું દિગ્દર્શન કરાવતા નાકમાં દમ આવે અને ખોટું તરત જામી જાય. તમે રસ્તા ઉપર ઉભા ને ખાલી આમ આકાશમાં જોયા કરો. એક માણસ આવશે, બીજો માણસ શું જુએ? ત્યાં પેલું દેખાયું એમ 10-15 જણા 20 જણા થઈ જાય. દેખાયું શું દેખાયું કોને ખબર? અને પેલો માણસ નીકળી ગયો ને પછી દેખાયું ચાલ્યા જ કરતું હોય. હા, ઓરિજિનલ માણસ પાસે ત્યાં હોય બી નહીં. તેથી ખોટી વાત તરફ માણસ કેટલા કેન્દ્રિત થઈ જાય છે. ત્યારે ચારે બાજુ આ વાત ફેલાવા લાગી. ધીરે ધીરે આ છોકરાના કાન ઉપર આવી. અને અસત્ય પણ બહુ રિપીટ થાય ને તો સત્ય ના થાય, પણ સત્યનો આભાસ ઉભો કરે. હા, થોડો ટાઈમ નુકસાન કરી જાય. અસત્ય કોઈ કાળે સત્ય બનતું નથી, પણ થોડુંક તોફાનમાં ચાલી જાય. હા, 2-5 વર્ષ તકલીફ ઊભી કરી જાય. આટલી અસત્યમાં તાકાત ખરી. પછી કાળ ઢીલું પાડી નાખે ને. કાળનું કામ જ આ સત્યને મજબૂત કરે, અસત્યને ઢીલું પાડે. આ કાળનું કામ છે. કાળ પરમાત્મા છે. કાલો હિ લોકક્ષય કરતરુત. અસત્ય ઢીલું પડ્યા વગર રહે જ નહીં, અને સત્ય પાવરફુલ થયા વગર રહે જ નહીં. આ કાળનો સનાતન નિયમ છે. ત્યારે આ વાત થોડી ફેલાઈ. થોડું આ છોકરાનું મન બી કલુષિત થયું. એને થયું ચારે બાજુ લોકો બોલે છે માટે કંઈક હોવું જ જોઈએ. ચારે બાજુ નહીં બોલનાર એક જ વ્યક્તિ હતી, એને જ આ બધી વાત ફેલાવેલી, પણ સમજ એટલી પ્રજ્ઞા હોય નહીં. ત્યારે મન કલુષિત થયું. દાંપત્ય જીવન દોડાઈ ગયું. એનું કારણ ભર્યું પાત્ર દૂધપાકનું છલોછલ બગાડી મૂકે છાશનું એક ટીપું. દૂધપાકના પાત્રમાં છાશનું ટીપું નાખો, દૂધ બગડી જાય. તેમ બસુરું કરે પલમાં દાંપત્ય જીવન ભળે જો અવિશ્વાસનું એક ટીપું. દાંપત્ય જીવનમાં અવિશ્વાસ આવે ને, સત્યાનાશ થઈ જાય. વહેમ આવ્યો કે પ્રેમ ખલાસ થઈ જાય. તેથી વહેમી માણસ થયું, બસ આ છોકરી પવિત્ર નથી, હું એને પરણ્યો, આ તો ચાલુ છે, 10 છોકરા જોડે ફરી છે, આખું ગામ આવું બોલે છે. સંસાર કરું છું થયો, બંનેમાં બોલા થઈ ગયા, એકબીજા બોલતા નથી, ઘરમાં સાથે રહે છે. પેલી છોકરીને ખબર ખુશ થઈ ગઈ, કેવું મેં બગાડ્યું. પણ બગાડવાનો આનંદ લાંબો ચાલતો નથી. 1-2 મહિના આનંદ માર્યો, પછી ધીરે ધીરે અંદર તો ભગવાન બેઠા છે ને, કોન્શિયન્સ જેને આપણે કહીએ છીએ, ઇન્ટ્યુશન, આત્માનો અવાજ તે ડંખવા લાગ્યો કે આ છોકરીએ મારું શું બગાડ્યું હતું. મારું જે થયું એ થયું, પણ આ તો નિર્દોષ બિચારી હતી, પરણીને સારો સંસાર કરવા આવેલી. એનામાં મેં ઝેર નાખી દીધું, સંસાર બગાડી નાખ્યો. તેથી ખાવાનું ભાવે નહીં. સુએ તો રાતના ઊંઘ ના આવે, સુકાવા લાગી. પાપ ખાઈ નાખે માણસને. અંદર ને અંદર જેમ ઉધઈ કેમ ખાય તેમ માણસ ખવાઈ જાય. તેથી પાપ કરતા પહેલા જ માણસે બહુ સાવચેત રહેવું જોઈએ. આપણું પાપ આપણને જ નડે છે, આપણે જ આપણા પગ કાપીએ છીએ, બીજા કોઈ નુકસાન કરવાની આપણામાં શક્તિ જ નથી. તેથી અતિશય ત્રાસી ગઈ. પછી ચર્ચમાં ગઈ અને પાદરીને કીધું કે મારાથી એક ભયંકર પાપ થયું છે. શું? કે આવું થઈ ગયું. આ છોકરો મને જોઈતો હતો, મને મળ્યો નહીં, બીજાને પરણ્યો, પછી મેં બધું તોફાન કર્યું, અફવાઓ ફેલાવી, આખા ગામમાં બદનામ કરી નાખ્યા, અને પરિણામે એમના સંસારમાં ઝેર નિર્માણ થઈ ગયું છે. અને આ પાપ મને હવે ખાયા કરે છે. આનો ઉપાય શું? મારે પ્રાયશ્ચિત કરવું છે. એને પાદરી ઉપર લઈ ગયો અગાસીમાં, ફરતા ફરતા કે વિચારીએ આપણે શું કંઈ સૂચતું હોય તો. એટલામાં વંટોળિયો પવન ફૂંકાયો. ત્યાં ખૂણામાં એક ટોપલી પડેલી, એમાં બધા પક્ષીઓના પીછા હતા. પાદરીને એક આઈડિયા આવી ગયો. કેમ કર, આ ટોપલી છે ને પીછાની, અગાસીની બહાર ઉડાવી દે. પેલી ટોપલી ઊંધી કરી, પીછા બધા ઉડ્યા. માયરો છે વંટોળિયો પવન, અને પીછા તો હવામાં ઉડે. છોકરીને સમજાવ્યું કે આ શું કે છે, કે હવે શું કરું? બધા પીછા પાછા લઈ આવ. તો કે કેમ બને? કેમ? કંઈક કેટલાક આમ ગયા, કેટલાક આમ ગયા, કેટલાક આમ ગયા, અને પવનમાં પહોંચી ગયા. બધા પીછા ભેગા થાય નહીં પાછા. ત્યારે પાદરી કે મારે આજ કેવું છે કે વંટોળિયા પવનમાં ઉડી ગયેલા પીછાઓ પાછા આવતા નથી, તેમ ફેલાયેલી અફવાઓ પાછી લઈ શકાતી નથી. માટે અફવા ફેલાવતા પહેલા જ વિચાર કરો. છોકરી ધ્રુસકે રડી. ત્યારે એને ભાન થયું કેટલું ભયંકર પાપ મેં કર્યું છે.
આપણે એક જ પથ્થરો પાણીમાં નાખીએ છીએ પણ વલય થતા થતા સામે કિનારા સુધી જાય છે. આપણને ખબર નથી એક કાંકરાથી કેટલી મસ્તી થાય છે. એક કાંકરો પાણીમાં નાખ્યા પછી વલય થાય અને વલય નદીના સામે કિનારા સુધી જાય. ત્યારે ધ્રુસકે છોકરી રડી, જેમ પીછા પાછા ના આવે તેમ ફેલાઈ ગયેલી અફવાઓ, હવે તારી 7 પેઢી ઉતરી આવે તો આ પાછો નહીં આવે, તો હવે શું કરવાનું? ત્યારે પાદરી એક જ ઉપાય છે, અફવા બિફવા બધી પાછી નહીં આવે, પણ જેનું નુકસાન કર્યું છે ને એનું ભરપાઈ કરી આપ. એમના સંસારમાં પાછું કાવ્ય નિર્માણ કર તો ભગવાન તને માફ કરશે, બાકી માફીનો બીજો રસ્તો જ નથી. તું એમના જ ઘરે જા અને પેલા છોકરાને ખુલ્લમ ખુલ્લું કે આ તારી છોકરી, તારી પત્ની પવિત્ર છે, ગંગા જેવી છે, મને તું નહીં મળ્યો એટલે આ પાપ મેં કર્યું છે ને બધું ગામમાં મેં ફેલાવ્યું છે, મારો જ દોષ છે આમાં. એક છોકરો સમજી જાય ને એમનું સંસાર પાછો સારો થાય ને તો જ ભગવાન ખુશ થશે અને તો જ તને આત્મામાં પ્રસન્નતા મળશે, બાકીની તો બેચેનીથી આખું જીવન તારે કાઢવું પડશે. એ ગઈ બિચારી ત્યાં નિખાલસતાથી કીધું કે મારે તારી જોડે પરણવું હતું પણ હું કહેવાની હિંમત નહીં કરી, સંકોચમાં અને ક્ષોભમાં રહી ગઈ અને પછી બીજે થઈ ગયું તો મારાથી સહન થયું નહીં, એટલે આ બધી વાતો મેં ખોટી ફેલાવી છે અને તું મને માફ કર. તારી જોડે મારે સંબંધ તો રાખવો જ છે, એટલે આ રાખડી લઈ આવ્યું છું, તને બાંધીશું, આજથી તું મારો ભાઈ છે ને હું તારી બહેન છું, તારી બહેન તરીકે મને ક્ષમા કર અને તારી પત્ની અતિશય પવિત્ર છે. આવું એણે કહ્યું. પેલા લોકોનો વહેમ ધોવાઈ ગયો, એ પેલાની બહેન થઈ ગઈ, પેલી છોકરીને બી આનંદ થયો. આ પતિ પત્ની એને માફ કર્યા, એ માફ કરે તો જ ભગવાન માફ કરે. તમે જ્યાં પાપ કર્યું ત્યાં ધોવું પડે. મુંબઈમાં પાપ કરેલું હરિદ્વારમાં ધોવાતું નથી. નહીં તો બહુ સહેલું કામ છે. 25 લાખ બધાના ખાતા જવાના, એક ડૂબકી મારી આવવાની ગંગામાં, વાત પતી ગઈ ને. નાઈ આવ્યા પાપ ધોવાઈ ગયા, નાઈ આવ્યા પાપ ધોઈ ગયા. એટલે અહીં બધાને નવડાવે ને ત્યાં નાય, અહીં નવડાવે ને ત્યાં નાય. આટલું સહેલું છે. તમારા ઘરમાં ડાઘ પડ્યો હોય, નીકળતો ન હોય તો બાજુવાળાના ઘરમાંથી એસિડ લાવાય, પણ ધોવું તો અહીંયા જ પડે. એના ઘરમાં ઘસવાથી કંઈ ન વળે. એટલે મુંબઈમાં કરેલું પાપ હરિદ્વારમાં ધોવાય છે એવી ભ્રાંતિમાં રોજ નહીં. તો પછી હરિદ્વાર જવું નકામું નથી. ગંગા પાસે ઉભા રહીને કહો, માં આના 25 લાખ ખાઈ ગયો છું પણ મારી પાસે છે નહીં, મને શક્તિ આપ, કમાવીશ ધીરે ધીરે, ભલે 25 વર્ષે પણ એના પૂરા કરી આપીશ, તો શક્તિ બી મળે. પણ ધોવું તો અહીંયા જ પડે. નહીં તો 25 લાખ ખાઈને ખાલી ગંગા સ્નાનમાં ધોવાતું હોય તો પ્લેનમાં જવું મોંઘું ન પડે. રિટર્ન ટિકિટ કરીને માણસ ના આવે, વાર શું છે? તેથી જ્યાં પાપ કર્યું હોય ત્યાં ધોવું પડે. ત્યારે જેને નુકસાન કર્યું છે તેની પાસે જા, એ પતિ પત્ની પાછા એક થાય ને એ લોકો માફ કરે તો જ ભગવાન માફ કરશે, અને ભગવાન માફ કરે તો જ તને શાંતિ મળશે. પીછે સુદુરાચારો, ગમે તેવું પાપ થાય પણ પ્રાયશ્ચિત જોઈએ. પ્રાયશ્ચિત જોઈએ, ફરી નહીં કરવાની પ્રતિજ્ઞા જોઈએ અને સમ્યક વ્યવસ્થિતો બદલવાનો પાકો નિશ્ચય જોઈએ. એ રિન્યુઅલ નથી. પ્રાયશ્ચિત એ પાપ કરવાનું નવું લાયસન્સ કઢાવ્યું એવું નથી. ફરીથી પાપ ન કરીશ એનો નિશ્ચય પાકો હોવો જોઈએ, સુધારવા માટેનો પ્રયત્ન ચાલુ રહેવો જોઈએ અને અંતઃકરણથી પ્રાયશ્ચિત થવું જોઈએ. તો આંસુમાં એક તાકાત છે. તેથી અશ્રુ પૂજા એ શ્રેષ્ઠ પૂજા છે. આંખમાંથી નીકળતા આંસુ છે ને એ મોતી છે. ભગવાન અશ્રુ મારફતે વહેતો હોય છે, પણ એ અશ્રુ અતિશય નિખાલસ અને પવિત્ર હોવા જોઈએ. ઘણા માણસો મોટે ભાગે દાંભિક રડતા હોય છે, સ્વાર્થી રડતા હોય છે. એટલે તો મગરના આંસુ પ્રયોગ આવ્યો ને. મગરની આંખમાં આંસુ હોય જ, આખો દિવસ પાણીમાં જ છે, આંખો ભરેલી જ હોય જ્યારે જુઓ ત્યારે. તેથી આવા આંસુની કિંમત નહીં. ઘણા માણસો રડતા હોય, ઘણા વૃદ્ધ પુરુષો 80 વર્ષની ઉંમર મંદિરમાં એના આંખમાંથી આંસુ વહેતા હોય. ભાવના આંસુ નથી, આંખો નબળી છે, પાણી પડ્યા જ કરે છે. એ નબળાઈમાંથી આવેલા આંસુ છે. તેથી અંતઃકરણમાંથી જે આંસુ આવે તેમાં તાકાત છે. ત્યારે આપી છે સુદુરાચારો, ભલે ગમે તેવું પાપ થયું હશે. શંકરાચાર્ય જેવો માણસ સાવ નિષ્પાપ છે તો હિંમતથી કે છે ભગવાન મત્સમ પાતકી નાસ્તિ પાપગ્નિ ત્વત્સમા નહીં એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કરું. મારા જેવો કોઈ મહાન પાપી નથી અને તારા જેવો કોઈ પાપ ધોનાર નથી. માં છોકરાને ધોઈ જ નાખે. મેલો થયા પછી છોકરો ક્યાં જાય? મા પાસે જ જાય, બાપ પાસે નહીં જાય. નાનો 4-6 મહિનાનો છોકરો કપડાં બગાડે તો બાપ તરત કે જો 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 તારો છોકરો બગડ્યો છે, તો તારો નહીં. પણ એક સાયકોલોજી જ છે. તેથી જગદંબાની સ્તુતિ કરી છે, મત્સમ પાપકી નાસ્તિ પાપગ્નિ ત્વત્સમા નહીં એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કરું. તેથી મલિન છોકરાને જેમ માં સાફ કરે તેમ પાપી મનુષ્યને ભગવાન સાફ કરે, પણ નિખાલસતાથી જવું જોઈએ. છુપાવો તો દુર્ગંધ મારશે. પાપની ટેવ છે દુર્ગંધ મારવાની. ગમે એટલું છુપાવો. ગંદકી ઉપર ગાલીચો બિછાવાય નહીં. ગાલીચો બિછાવવાથી ગંદકી દેખાશે નહીં, પણ વાસ ક્યાં જવાની છે? ત્યારે મોટા ભાગે આજે ગાલીચા બિછાવવાનું કામ ચાલે છે. આપણી ગંદકી ભલે હોય, ખબર નહીં પડવી જોઈએ, ઉપર ગાલીચો નાખી દો. તેથી ગાલીચાઓ નાખવાથી કામ ચાલે નહીં. પાટિયું નબળું હોય તો નવું પાટિયું જ લેવું પડે. સનમાયકા લગાડવાથી
સારું દેખાય પણ બેસો એટલે ખુરશી પડી જાય. ત્યારે સડેલા પાટિયા ઉપર સનમાયકા લગાડીને બધા જગતમાં કામો ચાલતા હોય છે, પડતા વાર લાગતી નથી. એનું કારણ મૂળ જ મજબૂત નથી. મૂળ મજબૂત જોઈએ, પાકું જોઈએ, સમ્યક વ્યવસ્થિત હોય સહ. ત્યારે પાપ થઈ જાય તેનો વાંધો નહીં, આખો દાખલો ખોટો થાય જ નહીં, પણ બદલી શકશે માણસ. અને સુદૂરાચારીઓ તો પણ બદલશે. સુદૂરાચારીનો બીજો બી એક અર્થ આપણે કરેલો. દુરાચાર કર્યો પણ હેતુ સારો. ખોટું બોલવું એ કે સદાચાર નથી, પણ સારા હેતુ માટે બોલ્યો હોય તો. છુરી હાથમાં લેવી એ કે સદાચાર નથી, પણ ગુંડો લે તો દુરાચાર અને ડોક્ટર લે તો સદાચાર. તેથી એને પછવાડાનો હેતુ જોવો પડે. એક માણસને મારી નાખો તો ખૂન કહેવાય અને ફાંસી મળે, અને લડાઈમાં 100 માણસને મારી નાખો તો પરમવીર ચક્ર મળે. આ ખૂન નથી 100, તો પછી એ પાપ કેમ નહીં? ત્યારે એક માણસને મારો એમાં તારો સ્વાર્થ હતો, અને 100 ને મારે એમાં રાષ્ટ્રની રક્ષા હતી. ત્યારે ધર્મ સુરક્ષા, સંસ્કૃતિ સુરક્ષા, રાષ્ટ્ર સુરક્ષા, એના માટે કેટલાક કામો થાય તો એ પાપ ગણાતું નથી. તમારો દુરાચારનો હેતુ શું છે કે કુ છે, એવો એક મધુર અર્થ બી કેટલાક માણસોએ કર્યો છે. યાર સાચો છે. ખરેખર પવિત્ર હેતુથી પોતાનો સ્વાર્થ ન સાધવાનો હોય અને કોઈ ઠેકાણે તમારે જરાક આડું અવડું કોઈક સારી વસ્તુ માટે કરવું પડ્યું હોય તો એ નુકસાન નથી. કૃષ્ણની પોલિસી આ છે. બધા નથી માન્ય કરતા, પણ કૃષ્ણ બહુ ફાસ્ટ જાય છે, પૂર્ણાવતાર છે. રામ મર્યાદામાં ચાલે છે. વનવાસમાં જવું રામ ચાલે જાય, કદાચ કૃષ્ણ ન પણ જાય. કઈ અકલ નથી, મૂર્ખ છે, એમ જવાતો છે વનવાસમાં, આમ કહીને ઉભા રહે. પણ એ કમ્પેરિઝન થાય ને એનું કારણ એમનો પ્રાણ જુદો, એમનો વિષય જુદો, એમનો અવતાર કાર્ય જુદું અને આનું જુદું. કમ્પેરિઝન થાય નહીં. પણ કૃષ્ણ એક જુદી જ ભૂમિકાનો માણસ છે. સ્પોન્ટેનિયસ રિએક્શન. શસ્ત્ર હાથમાં લઈશ નહીં એમ પ્રતિજ્ઞા કરે, શસ્ત્ર ઉપાડી પણ લે. એનું કારણ પ્રતિજ્ઞાનું મહત્વ નથી, વસ્તુનું મહત્વ છે. પ્રતિજ્ઞા ખાલી શબ્દોમાં છે, પણ અર્થ બગડવો નહીં જોઈએ. અને એ જ અર્થમાં હું કહું છું કે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞાનું પાલન કર્યું નથી, ભલે પ્રતિજ્ઞા માટે વખણાતા હોય તો પણ. ભીષ્મ પિતામહે ગાદીની રક્ષા નથી કરી, દુર્યોધનની રક્ષા કરી છે. ગાદીની રક્ષા તો કહેવાય કે દુર્યોધનને લાત મારીને ઉતારી નાખ્યો હોત ને, યુધિષ્ઠિરને બેસાડ્યો હોત ને, તો ગાદીની રક્ષા કહેવાય. યોગ્ય માણસ ગાદી ઉપર બેસે એ ગાદીની રક્ષા છે. થર્ડ ક્લાસ માણસને બેસાડવો એ તો ગાદીનું હનન છે. તેથી જે ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા માટે વખણાય છે, એમણે ખાલી શબ્દોનું જ પાલન કર્યું છે, અર્થનું પાલન કર્યું હોત ને તો ગાદીની રક્ષા એટલે ગાદી પર સુવ્યવસ્થિત માણસ બેસે અને રાજ્યનું કલ્યાણ થાય. નહીં પણ મારે તો ગાદી ઉપર જે બેસે એની રક્ષા કરવાની. આ પ્રતિજ્ઞામાં એનો વીક પોઈન્ટ હતો જે કૃષ્ણ સમજતા હતા. અને કૃષ્ણ કંઈ પણ આવ્યા છે, સંધિ કરવા ગયા ત્યારે દ્રોણને, ભીષ્મને કે તમારા માટે મને માન છે, તમારી સામે હું નતમસ્તક થાઉં છું, પણ એક વાત ધ્યાન રાખો, ઉંદરડો શિવલિંગ ઉપર બેસી જાય અને ઉંદરડાને મારીએ તો શિવલિંગને પણ લાગી જાય. તેમ તમે શિવલિંગ જેવા પવિત્ર છો, પણ ઉંદરડા જેવો દુર્યોધન માથે લીધો છે, હવે એને મારીશ ને તમને વાગી જાય તો માફ કરજો. અને કૃષ્ણ કે તમને વાગી જાય વાગે, સમજી જ લેવાનું. આ તો સંકેત હતો, ખાલી સંકેત. તમે મરવાના થયા છો એમ કહી આવ્યા છે. અને પરિણામે ભીષ્મ, દ્રોણ બધા ઢીલા થયા છે. કૃષ્ણની સંધિ પછી મોટું કામ થયું છે, ઢીલા થઈ ગયા છે. અને એ જ ગ્રાઉન્ડ પર કહે છે અર્જુનને મારને છે શું, બધાને મેં કારના મારી નાખ્યા છે. મય વેતે નિયતા પૂર્વ, અંદરથી મારેલા છે તો ખાલી લાશ ઊભી છે, તારે ખાલી પાડી નાખવાનું જ કામ કરવાનું છે. નિમિત્ત માત્રમ ભવ. કૃષ્ણની વાણીમાં જે તાકાત છે ને એ શસ્ત્રોમાં પણ ન હોય. આવા વાક પ્રહાર કર્યા છે કે ભીષ્મ, દ્રોણ અંદરથી મરી જ ગયેલા છે. અને મનથી મરેલા માણસો ગમે તે જઈને ઉભા રહે, કશું કામ થાય નહીં. એમની શોભાયાત્રાઓ પણ સ્મશાન યાત્રા હોય છે. એનું કારણ મુર્દાઓ જ ફરતા હોય, ચેતના હોય જ નહીં. તેથી અસત્ય અંદર આવ્યું ને કે માણસ મરી જાય. પછી ખાતો પીતો હોય, ફરતો હોય તો ઠીક છે, ઘણી લાશો ફરતી હોય છે. તેમ કહું છું ને, સોમવારે મરે ને રવિવારે દફન થાય ફોરેનમાં, તેમ 18 વર્ષે મરશે ને 80 વર્ષે દફન થવા ઘણા માણસો હોય છે. મરી તો 18 વર્ષથી જ ગયા હોય છે. ત્યારે ચેતના જીવનમાં ક્યારે રહે? ત્યારે માણસ પવિત્ર છે. ત્યારે સમ્યક વ્યવસ્થિત હોય, બદલવાનો જેનો વ્યવસાય નિશ્ચય પાકો છે, તે માણસ સુદૂરાચારી હશે તો પણ અનન્ય ભાવથી મારું ભજન કરશે અને નિશ્ચય પાકો હશે. 2 શરતો મૂકી છે અહીંયા. ભજતે એમાં અનન્ય ભાગ. અનન્ય ભાવથી મારું ભજન કરશે અને બદલવાનો નિશ્ચય પાકો હશે તો એ સુદૂરાચારી હોવા છતાં પણ સમાજે એને દુષ્ટ નથી એમ નહીં, સંત છે એમ કહેવું પડશે. સાધુ રેવસ મંતવ્ય, એને સાધુ માનો, સંત માનો. અને આવા અનંત સંતો ભારતમાં થયા છે. વાલિયાનો વાલ્મીકી થયો છે, કામી તુલસીદાસ, સંત તુલસીદાસ થયા છે, અને બહારવટીઓ જેસલ પીર થઈને પૂજાય છે. એનું કારણ એને પાપને છુપાવવાનો પ્રયત્ન નહીં કર્યો, જાહેર કર્યું. એ જ વાત પ્રાયશ્ચિતમાં કીધી છે, એ જ વાત કન્ફેશનમાં ક્રિશ્ચન લોકોમાં કીધી છે, અને એ જ વાત પ્રતિક્રમણમાં જૈનોમાં કીધી છે.
પાપનું અતિક્રમણ થયું હોય તો હવે પ્રતિક્રમણ કરો, પાછા વળો, એ પ્રતિક્રમણ છે. એમાં પ્રાયશ્ચિતની ભાવના જ મુખ્ય છે. અને પચખાણ છે, પ્રત્યાખ્યાન, પ્રતિજ્ઞા, ફરીથી ન કરવાની વાત એમાં પણ આવે છે. પાછા વળવું, પ્રાયશ્ચિત કરવું અને ફરીથી ન કરવા માટે વચન લેવું. તેથી પ્રત્યાખ્યાન એની અંદર પણ છે જ. એટલે આપણી પ્રાયશ્ચિતની કલ્પના, ક્રિશ્ચનની કન્ફેશનની કલ્પના, જૈનોની પ્રતિક્રમણની કલ્પના એક જ વાત કહે છે કે માણસ બદલી શકે છે, સારો થઈ શકે છે. સમ્યક વ્યવસ્થિતો ઈશ. અને એમાં વાર પણ લાગતી નથી એમ ભગવાન કહે છે. એનું પાલન કરશું આવતા રવિવાર માટે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા ધર્માત્મા શશ્વત શાંતિમ નિગચ્છતિ શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ ન મે ભક્ત પ્રણશ્યતિ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.